બપોર પડી ગઈ હતી ને આપણે આવી ગયા હતા અગાસી પર કબૂતરને ઓયડી પેક કરવા. તો જુઓ તમે ધાબળા ને બાબડા ને બધું લઈ આવ્યા. આપણે ગરમ ઓલું આવે એ નામ તો નથી આવડતું. અને અત્યારે મેળ તક આપણે માપીએ, અવાજ નહીં આવે, જો હું તમે મ્યુટ કરી નાખવાનો. દેશી જુગાડ કરીએ આપણે, લાકડીથી માપી હાઈટનું માપ કટિંગ કરવાનું છે, આખું પેક કરી નાખવાનું છે. આગળ લગી બન્યા લાગો. જો તમે આ બધું કટ એ જુઓ તમે માપવાનું, આ રીતનું કાપવાનું છે, અહીંથી રીતનું માપવાનું છે. જુઓ તમે, જો તમને બતાવું આ રીતનું કટ કરવાનું છે, કાપીને ચોંટાડવાનું છે. પછી જો તમે માં ફરખું રહેવાનું નહીં, પછી દોરી લેવા મોકલો, પછી દોરી કાપશે હમણાં, પછી લઈને આવશે, પછી માપશું. માપ પટ્ટીની કોણે યુઝ કરવાનું આપણે, પછી કાપીને ચોંટાડી દેવાનું હોય. જો તમે આ જુઓ તમે દેશી જુગાડ કરવાનો હોય આપણે. માપ પટ્ટી બનાવી નાખીએ આપણે, કમ્પ્લીટ થઈ ગઈ છે. જુઓ તમે, તમને બતાવું હું માપ પટ્ટી કમ્પ્લીટ કરી નાખીએ આપણે. જુઓ તમે હવે તમને સરપ્રાઈઝ દેખાડું મસ્તીનું. આમ જુઓ આપણે તો અંદર જુઓ તમે, આ જુઓ તમે આ કોની કોમેન્ટ કરો. જુઓ જલ્દી આપણો પાખડો જોઈ લ્યો, પીડી આખને ઈંડા મૂકી દીધા નીચે. ના એની મદીએ જો પીડી આખની કલપડી મારવાડી બાજુમાં રહી. આપણને ખબર જ ન થઈ કે નીચે ઈંડા મૂક્યા. ને આપણે એને એકાદા ખાનામાં ઈંડા રાખવી દે તો હવે નીચે મૂકે કાંઈ વાંધો નહીં. હવે જોયું હું થાય અગર ભાઈ. જો આ કાતર બાતર બધું કમ્પ્લીટ કરી નાખ્યું આપણે. ખીણી આવી ગયા, બપોરના 4-5 વાગી ગયા ને તો હજી કામ અડધું જ થયું. જો કટિંગ થઈ ગયું, જો અડધું જ હજી કામ થયું. હજી ઉપર ખાલી લઈને મૂક્યું, હજી બાંધવાનું ફિટિંગ કરવાનું બાકી. ને આપણે કબૂતરને તો આ ચણ પાણી નાખી દીધું અંદર અંદર, બારે નથી કાઢ્યા કેમ કે આ બધું ફિટિંગ કામ ચાલુ છે એક કરવાનું. એટલે અંદર ને અંદર ચણ પાણી નાખી દીધું. જો તમે તો હજી ઓલો તો આપણે અંદર ઈંડા જ છે, એવું ખાતો નથી. બાકી બધા ચણ પાણી કરે છે. જો તમે તા તો આપણે અંદરની ખડો ખોલતા ભૂલી ગયા. પેલા આપણે ખડો ખોલ નાખી એ આગળ બતાવી. તો ત્યાં આવી ગયા આપણે ઉપરની ઓયડીમાં. જો તમને બતાવું, ઓયડી બંધ કરી દીધી. જુઓ તમે અંદરથી ગરમ ગરમ ફૂલ. તો થોડા આપણે કબૂતર બહાર કાઢીને ઉડાડીએ આપણે સવારમાં. જો આપણે અડધા કબૂતર બહાર કાઢી નાખ્યા બતાવીમાં એક ઉપડી હોતે ગયું. જો તમે આટલા કાઢ્યા બહાર. હવે એક કોથળો મારી દેવું. ઉડાડી દીધા. જો આપણે અડધા કબૂતર ઉડાડી દીધા. જો તમને બતાવું, ઉડી ગયા. આમ જો તમને ધરતીલીમાં ઉડી. આપણું શેડ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શું થાય જો તમને દેખાડું. બધા કબૂતર ઉડે ટોટલ. જુઓ તમે, જુઓ જુઓ તમે ટોટલ કબૂતર આપણા ઉડે ઉપર. જો તમે હજાર ટીકડી ટીક ઉડે છે. આ દેખાય, બીજા હજારવાળા નથી દેખાતા. જો આપણો પાકડો એવો માથે. જોઈ આજે શું ટાઈમ આવે કબૂતરનો. અને આપણે જાળી ફિટ કરવાનો આ વિડીયો ન ઉતારીએ કા, કેમ કે બહુ મોડું થઈ ગયું હતું. એટલે વિડીયો ન ઉતારીએ કા. એટલે મત ત્યાં જોઈ લ્યો એકો પેક થઈ ગયું. ફૂલ ગરમ છે અંદરથી. કબૂતરને ટાઢ ન લાગે એવું પેક કરી દીધું છે. જુઓ તમે, જુઓ જેને ટુર્નામેન્ટમાં નામ લખાયું હોય ને કોમેન્ટ કરી દેજો. એટલે હું તમને જે ટુર્નામેન્ટ વાળા ભાઈ એનો નંબર નાખી દઈશ. ખાલી રાજકોટ વાળા માટે છે. ઓલ ઇન્ડિયામાં કર્યું છે. એમાં હરેક સિટીના 5 જણા હોવા જોઈએ તો જ નામ લખાય એવું છે.
જેને નામ લખાવ્યું એના એરિયાના 5 માણસો હોવા જોઈએ. ભાઈ તમે ભલે ગમે ત્યાંના હોય, ત્યાં આવશે ટુર્નામેન્ટ ત્યાં રખાય, એના 5 માણસ ફરજિયાત જોવા જોઈએ આજુબાજુવાળા. ટુર્નામેન્ટમાં નામ લખાવવાવાળા 1-2 જણા હશે નહીં હાલ્યો. તમે તમારી રીતના અંદર ડિસાઈડ કરીને કોમેન્ટ કરો એટલે હું તમને એ ભાઈનો કોન્ટેક્ટ નંબર દઉં ટુર્નામેન્ટવાળા ભાઈનો. જો આપણે ઉડે જો આને જો સ્પીડ પકડી જો ગીરમ જો તમે જો બધા માથે જો ચકડી પડતું એવું લાગે. બધા કબૂતર સ્પીડ પકડે છે. એ ચકડી પીડી ઉપર બાજ પડે એટલે જો બધા કબૂતર ધીમે ધીમે નીચે આવજો. તમને બતાવું જો તમે જો પાકડો આવી ગયો બાજુ જો બધા કબૂતર ધીમે ધીમે આવે નીચે નીચે. જો કોક જ દેખાય, બીજા તો અધર વયા ગયા. જો હજી 5 કબૂતર અડધા ઉડે એ નથી દેખાતા. જો તમે હું થયું કોઈ બાજ પડે છે. જોઈએ હવે તમને વસ્તુ બતાવો અંદર મસ્ત મજાની. જો તમે જલ્દી જો આમ જો આપણે કાળિયાકના મારવાળાને પઠ્ઠા થઈ ગયું, એક બચ્ચું થઈ ગયું. જો એની માએ ઈંડાનું શેડ મોઢામાં લઈ લીધું. જો તમને બચ્ચું દેખાડું. જો જોડી બંધ કરી દો, બારોનો નીકળી જાય. જો એક બચ્ચું થઈ ગયું. અહીંનું બાપ છે, અહીંની માં છે. જુઓ તમે ફૂલ ગરમ સેટ થઈ ગયું, આપણું ઢાંકી દીધું. એટલે જુઓ ઉપલાનું શું થઈ ગયું. એક કરીને ત્યાં જો બધા કબૂતર ઉતરે. જો તમને બતાવું જો એક કરીને બધા આવે. એક કરીને બધા ઉતરવા માંડ્યા. બાજ પડે એટલે ભલે ઉતરતા બાજ પડે નહીં છે, બે ઉતરે છે. બધા કબૂતર વિખર થઈ ગયા. જો આવડો આખડો એવો જો આખડો જો કરીને બધા ઉતરે. જો ભલે ઉતરી જતા. જો તમારે શિયાળોમાં તમારે ટાટ પડવાનું ચાલુ થઈ ગઈ અને તમે આવો શેડ બનાવ્યો હોય કાંઈ તો કોમેન્ટ કરજો કે તમે કઈ રીતનું બનાવ્યું હોય કબૂતરને ટાટથી બચાવવાનું, કેવું ધાબળા નાખ્યા, શું નાખ્યું.